કૃષ્ણ. હાલો જય શ્રી કૃષ્ણ. આજે ત્રણ રોટલી માંડી હાટું ગાહટ રોટલી ઝીંકી કરી લે પછી રામણી રોટલી કરીએ. સકલીએ પાવ લઈ પી જાય એના જરા જરા લોટ નાખી દે એટલે શેકથી ભાગી જાય. નકર પછી લોટ બાંધતો ત્યાં પૂગી જાય પાછી સી લોટ નાખતી ભાગે છે. સકીને જો કાસો લોટ જ ભાવે પાછો. મમ્મી રોટલી કરવા બે ટાઈમ થઈ એટલે આવી જ જાય. રી કંઈ મોડું થાય તો ચીચી કરવા મને પરબાર્યું બોલવા માંડી સંભાળતા જ આવી ગઈ છે. આવી ગયા ને જકીબેન, હજી તો વાત જ કરીએ છીએ. જો સવાર સવારમાં એને શિરામણ કરવું હોય ને આ પૂગી ગયા બેન. સરસ મજાની ચીચી કરે કરતા શાંત હોય તો વારમાં એવું સંભળાય છે. સવાર સવાર આરતી થઈ છે શંકર મંદિરે. પંખીડાઓ સરસ મજાના ખાવા નીકળી પડ્યા છે. વાતાવરણ મસ્ત મજાનો વરસાદ આવે એવું થઈ ગયું છે. ઓકે અત્યારમાં શું કરવા માંડ્યા? આ બધું દર વખતે ફેર જ રાખો. એ બોલો બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો નવા બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે. આજે તો સવારમાં જ કસરત વેરગી છે, કારણ કે પગ હાથ ઘસવા માટેનો જે હતું એંગર, આપણે એંગરમાંથી સ્ક્રૂ નીકળી ગયા. આજે ગુલાબ માર દે જે હોય તે હાથ ઘસવામાં તો મેળે નહોતો આવતો એંગરમાં. તો એનો સવારમાં અત્યારમાં કામ કરવાનું બોલો. સવારમાં હાથ ઘસવા ગયા ત્યારે ખબર પડી કે આ તો ફરી ગયો એમાંથી. માર દે આપણે મારી ગયા. શું પ્લાન છે? તો કે ઘરે જ રહેવાનું હે? ઘરે ક્યાંય જવાનું છે નહીં. નવરાય જાઓ ઘર કાંઈ કોક રાજ રોજ એક કામ લઈ લઈએ. કાલે પગલું સણી ને આજ તો હું લઈ આપણે ફ્રી થઈએ પછી કંઈક નક્કી કરીએ હું લઈ આવે કામ હાથમાં. મમ્મી જો પાટલો ને બધી સાફ સફાઈ કરી એ આવી ગયા. હવે ચક્કી બેન જો કેવા મજાના બેસી ગયા સાઈડ. તો ચક્કીનો જ વારો લઈ લીધો તમે તો શૂટ કરવામાં, કેમ કે એનો નખર ક્યારે વારો આવે ગળામાં નેકટીને ભોરવીનો તારે વેદગાશે કામે. હવે આપણે આપણું કામ બાકી કરી લઈએ. કપડાં ધોવાઈ ગયા છે એમ બીજા બેન ભણવા આવી ગયા. મમ્મીએ વાસણ સાફ કરી દીધા. રહ્યા છે કચરા પોતા બાકી તો કરી લઈએ આપણે કચરા પોતા. પપ્પા જો ફેરી કરીને આવી ગયા બજારને. ક્યાં આવેલા પપ્પા? મને થાવ જય શ્રી કૃષ્ણ. જાવ તો મમ્મી હે ને સલાહ સૂચન દેવા માંડ્યા પપ્પાનો. અટાણ જાવ મામાદેવના મંદિર આજે ગુરુવારે દર્શન કરવા માટે. તો તમે પણ આજના ગુરુવારના જે મામાદેવના દર્શન કરી લો. આદુ ચોમાસમ ખાવાનું કામ ચાલુ. મમ્મી રોટલી બનાવીને તો પેક કરે છે. હવે આપણું શાક ચડે છે મસ્ત મજાનું. આદુ લઈ આવ્યા છે એટલે સુધારા માંડ્યા છે. અહીંયા થઈ ગયો મરચાંનો બટેટાનો સંભારો. આપણે દૂધી દાળ હા સરસ મજાનું શિયાળા ચોમાસામાં બહુ સારું. પાચન શક્તિમાં તો ઉપાસ બાકી છે ખોલ્યું. અને આપણે કામ લેવાનું સાહેબ ગોદડાનું જો
સરસ મજાનું ગોદડું કરવા માંડી છે બે મારી મમ્મી ને ભાનુ કાકી આવી ગયા છે ગોદડું કરવા. તો વિડીયોને એન્ડ કરી દે, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા.